હવે ઘડી ગણાય છે. સ્વયં ભગવાન ભક્તોને મળવા નગરચર્યાએ નીકળી રહ્યા છે અને નીકળી રહ્યા છે ત્યારે ભક્તની અંદર પણ ભગવાન અને ભક્તોની અંદર પણ એના મનની અંદર પણ આસ્થા અને શ્રદ્ધાનું જોડાવું. બિલકુલ, એટલે કે હિન્દુ ધર્મની આસ્થાનું આ પ્રતીક છે. કેવી તૈયારીઓ છે ખાડિયા દ્વારા રથયાત્રાને આવકારવાની? આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે કે આવેલા મહેમાનનું આતિથ્ય કરવું એ આપણી પરંપરા, આપણા પરિવારની પરંપરા. આ તો સ્વયં જગતના નાથ જગન્નાથ આવે છે. મહેમાન આવતા હોય એની અતિથિમાં કંઈ બાકી ના રહેતું હોય તો ભગવાન આવતા હોય તો કશું બાકી ના. બિલકુલ, એટલે કે ખલાસી ભાઈઓ તૈયાર જોવા મળી રહ્યા છે હાલ. તેમના દ્વારા જે રથ છે તે રથ ખેંચવામાં આવશે. ખાસ કરીને આપણે વાત કરીશું ખલાસી ભાઈઓ સાથે. શું કહેશો, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે, બહુ. આ દર વર્ષે કરી રહ્યા છે પરંપરા. કલાસીઓ ભાઈ બધો રથ ખેંચી રહ્યા છે. બહુ ઉત્સાહથી અમે ભગવાનને બહાર નગરયાત્રા નીકળવા માટે ટાઈમ નીકળ્યા છે. બહુ ઉત્સાહમાં છે. બિલકુલ, રથયાત્રા પહેલા ભગવાનનો જે મુકટ છે, વાઘા છે, તે અહીંયા મૂકવામાં આવતા હોય છે. તેની પાછળ કઈ પરંપરા રહેલી હોય છે? એટલે પછી એના માટે પછી ભગવાનને લાવે છે એ લોકો. પહેલા વાઘા આવે છે, પછી ભગવાન આવે છે, એ રીતના હોય છે. પછી એને મૂર્તિ શણગાર કરે છે 6 વાગ્યાની આસપાસ. બિલકુલ, એટલે કે પહેલા ભગવાનના જે વાઘા છે તે અહીંયા મૂકવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભગવાન આ રથમાં સવાર થતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની જે શાહી તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી રહી છે. મહત્વનું છે કે 2000 કરતાં પણ વધુ જે ખલાસીઓ ભાઈઓ બહેનો છે તે આ રથ ખેંચે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો જે રથ છે તે ખેંચવામાં આવશે. તમામ જે ભક્તો છે તે ભક્તો આવી પહોંચ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે બા છે તે બા આવી પહોંચ્યા છે, સાક્ષાત પ્રણામ કરી રહ્યા છે. કારણ કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેમના જે દર્શનનો લાહવો લેવા માટે આવી પહોંચતા હોય છે. ખાસ કરીને રથોનું જે પૂજન છે તે પૂજન કરવામાં આવતું હોય છે. સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે. કારણ કે થોડીક વાર પહેલા ફરીથી આ જે રથ છે તે રથ સાફ કર્યો હતો અને ભગવાન જ્યારે આ શાહી સવારીમાં સવાર થશે ત્યારે કોઈ પ્રકારની કચાશ ન રહે તે માટે અહીંયા જે સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદના જગન્નાથજી મંદિરના દર્શનને હાલ ખાસ કરીને આજે ભગવાન નગરચર્યાએ નીકળે છે તે પહેલાં તમામ જે ખલાસી ભાઈઓ એટલે કે 2000 જેટલા જે ખલાસી ભાઈઓ છે તેમના દ્વારા આ જે રથ છે તે રથ ખેંચવામાં આવશે. આપણી સાથે મુખ્ય જે ખલાસી છે તે જોડાય છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આપ મુખ્ય ખલાસી છો, દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોય છે આ દિવસનું, અને શું કહેશો ખલાસી ભાઈઓ માટે કેટલો મહત્વ આ દિવસ? ખલાસી ભાઈઓ માટે દિવાળી કરતાં પણ વધારે મહત્ત્વ હોય છે. ભગવાન અષાઢી બીજના જે નિજ મંદિરથી જ્યારે ભગવાન નગર ચર્ચામાં નીકળે છે ત્યારે એવું લાગે છે કે આ માહોલ અમારા ખલાસી ભાઈઓને દિવાળી કરતાં પણ વધારે મહત્ત્વ છે. બિલકુલ, કેટલા ખલાસી ભાઈઓ દ્વારા રથ ખેંચવામાં આવશે? ઓછામાં ઓછા 1200 થી 1400 ખલાસી ભાઈઓ રથ ખેંચવામાં આવે છે. આ રથમાં અમદાવાદ, ખંભાત, વડોદરા, સુરત એમ કરીને 5 ગામમાં છે, પણ વધુ પડતા મહત્ત્વ અમદાવાદથી વધારે આવે છે. અને ખલાસી ભાઈઓ લગભગ 1200 થી 1400 જણ હોય છે રથ ખેંચવામાં. બિલકુલ, રથયાત્રા પહેલા ભગવાનનું મુંગટ અને વાઘા રથ ઉપર મૂકવામાં આવી રહ્યા છે. તેમાં શું પરંપરા, તેની પાછળની પરંપરા કઈ રહેલી હોય છે? ભગવાનના મુંગટને વાઘા હવે ભગવાન બિરાજમાન થશે. પછી મંદિર તરફથી મહંતજી અને મંત્રી સાહેબ જે આવશે અને પહન વિધિ કરી અને રથ નિજ મંદિરથી બહાર નીકળશે. એ પરંપરાગત અમે ખલાસી ભાઈઓ જાળવી રાખીએ. બિલકુલ, એટલે કે હવે ટૂંક જ સમયમાં પહિંદ વિધિ કરવામાં આવશે. લગભગ 1500 કરતાં પણ વધારે જે ખલાસી ભાઈઓ છે તે તૈયાર જોવા મળ્યા છે. કારણ કે તેમના માટે આ દિવાળી કરતાં પણ સૌથી મોટો પર્વ છે. તેવું માને છે કે પોતે ખૂબ જ નસીબદાર છે કે તેમને આ મોકો મળ્યો છે ભગવાનનો રથ ખેંચવાનો. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે, રથમાં સવાર
ખલાસીઓ દ્વારા ભગવાનને રસ્તો બતાવવામાં આવતો હોય છે, એટલે કે રોડ ખેંચવામાં આવતો હોય છે. દોરા મારફતે તેઓ રથને ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જતા હોય છે. ત્યારે હાલ મંદિરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ભગવાન થોડીક જ ક્ષણમાં રથમાં બિરાજમાન થશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે પહિંદ વિધિ છે તે કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ હોય છે આ પહિંદ વિધિ, કારણ કે નગરનો રાજા હોય છે તેમના દ્વારા જ આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. અને આધુનિક જમાનાની વાત કરીએ તો જે મુખ્યમંત્રી હોય છે તે રાજા હોય છે અને તેના દ્વારા જ જે પહિંદ વિધિ છે તે થતી હોય છે. આના પહેલાં તમામ જે મુખ્યમંત્રીઓ હતા તેમને પહિંદ વિધિ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમંત્રી બન્યા બાદ લગભગ ત્રીજી વખત જે પહિંદ વિધિ છે તે તેમના દ્વારા કરવામાં આવશે. જી.